આજની ધર્મકથા. આજે એક એવા ગુણોની વાત કરવી છે, કેટલાક કે જે ગુણોની આપણને બધાને બહુ અર્જન્સીમાં જરૂર છે. આ ગુણો વગરની આખી જનરેશન અત્યારે પેદા થઈ છે અને એના કારણે એક આખું ભવિષ્ય ધૂંધળું વર્તાય છે. આવા કેટલાક ગુણો કે જે પૂજ્ય પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જિંદગીભર માટે જીવ્યા અને પ્રેરણા કરતા રહ્યા. ખુમારી, રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ, આમ નામ સાંભળીએ અને ગુરુદેવ નજર સામે વર્તાય, કારણ કે જે આખું જીવન આ ગુણોની પાછળ એમણે વ્યતીત કર્યું, આ ગુણનો પ્રસરાવ કરવામાં, આ ગુણનો લોકોમાં પ્રાદુર્ભાવ કરવામાં પન્યાસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને કદાચ સદીઓની સદીઓ સુધી ક્યારેય ભૂલાશે નહીં. આવા જ ગુણોને ધરાવતો એક શ્રાવક જેનું નામ ચાંપો વાણિયો હતો, ચાંપા નામનો વાણિયો, અને અપ્રતિમ ખુમારીનો સ્વામી. કોઈ ક્યારેય કોઈ લૂંટારૂ બન્યો હોય ને કોઈને એણે દુઃખ આપ્યું હોય એવી કોઈ પ્રશ્ન જ નહીં, પણ પોતાની વ્યક્તિગત ખુમારી ગજબની. એટલે આ ચાંપો વાણિયો એકવાર પુષ્કળ ધન લઈ પોતાનું અને એક ગામથી બીજે ગામ જતો હતો. વચ્ચે જંગલ આવ્યું, જંગલમાંથી પસાર થવાનું આવે એટલે એ સમયે ચોર લૂંટારુઓના ભય બહુ સખત રહેતા, અને એણે આવી રીતે આગળ વધતા ઊંટડી પરથી જતો હતો અને અચાનક જ 3 જણાએ ઊભા રાખ્યા અને આ 3 લૂંટારુએ તરત એને બૂમ પાડીને કીધું કે એ કોણ છે, ઊભો રહી જા. ચાંપાએ ઊંટ ઊભો રાખ્યો. પછી જે મુખ્ય લૂંટારો હતો એણે પૂછ્યું કે તારી પાસે ધન હોય એ બધું મને આપી દે, બોલ કેટલું ધન છે તારી પાસે. ચાંપો જૈન શ્રાવક હતો. પ્રામાણિકતા એ કદાચ જૈન શ્રાવકના જૈનોના એવો ગુણ છે જૈનોનો કે જે અભિન્ન હતો. આજે પરિસ્થિતિ કદાચ આપણે બદલાઈ અને આજે આપણે પ્રામાણિકતા ગુમાવતા થયા, પણ એક જમાનો હતો કે જ્યારે જૈનો એ પ્રામાણિકતાનું સિમ્બોલ ગણાતા. ચાંપો કહે કે ધન તો ઘણું છે, જો આ મારા શરીર ઉપર દાગીના છે, આ કીડે પણ ધન બાંધ્યું છે, આ પોટલાઓમાં પણ પુષ્કળ ધન પડ્યું છે, પણ તમે આ બધું કેમ પૂછો છો, તમે કોણ છો એ તો કહો. એટલો સત્યવાદી અને એટલો નિર્ભય માણસ. આ જમાનામાં અત્યારે કોઈ આવું બોલે કે મારે કોઈ પૂછે કેટલું ધન છે ને આપણે સામેથી બધું કહી દઈએ તો એ માણસ મૂર્ખો ગણાય. પણ એક જમાનો હતો કે જ્યારે આવા નિર્ભય વ્યક્તિઓ પણ જીવતા હતા કે જે પોતાના ધનનું, પોતાના સત્યની વાત કરી પણ શકતા હતા અને એનું રક્ષણ પણ કરી શકતા હતા. લૂંટારોએ કીધું કે અમે તો લૂંટારા છીએ અને તેને લૂંટવા માંગીએ છીએ. અને ત્યારે ખુમારીપૂર્વક ચાંપો એમને કહે છે કે જો તમે ભિખારી હોવ ને તો હું તમને દાન આપી શકું કેટલુંક, પણ જો તમે મને લૂંટવા માંગતા હો તો તમને કોડી પણ નહીં મળે. કેટલી સ્પષ્ટતા! આપણે ત્યાં માર્ગાનુસારી વગેરેના જે ગુણો લખ્યા છે અને શ્રાવકના પણ, એમાં એક ગુણ આવે છે કે શ્રાવક કેવો હોય તો કે અષટ હોય. અષટ એટલે શઠ એટલે લુચ્ચો, એટલે અષટ એટલે લુચ્ચો ન હોય તે. એટલે ત્યાં પ્રશ્ન થાય કે સિમ્પલી કહી શકતા હોત કે શ્રાવક ભોળો હોય કે શ્રાવક સરળ હોય, આવો શબ્દ કેમ વાપર્યો? તો ત્યારે લખે છે કે શ્રાવક સરળ હોય, ભોળો હોય એ બધી વાત સાચી, પણ શ્રાવક ક્યારે પણ કોઈને લુચ્ચાઈપૂર્વક ઉલ્લુ ન બનાવે, અને એટ ધ સેમ ટાઈમ શ્રાવકને કોઈ લુચ્ચાઈપૂર્વક ઉલ્લુ ન બનાવી શકે એટલો ચતુર પણ શ્રાવક હોય. શ્રાવક એટલે આખો દિવસ ધર્મ કરતો વ્યક્તિ. આવી જે આપણે માન્યતામાં રાખીને બેસી ગયા છે કે શ્રાવક પણ વર્તાય એટલે સીધી ધર્મની કમ્પેરિઝન ચાલુ થઈ જાય. પણ પ્રભુએ જીવનની તમામ ઘટનાઓમાં, ધર્મ, વ્યાપાર, આ બધી જ ઘટનાઓમાં શ્રાવકપણું કેવું હોય એનો સુપર ઉલ્લેખ આપ્યો છે. અને જો એ પ્રમાણે જીવતા થઈએ એ ગુણોને ધારણ કરીને તો કદાચ આપણો વ્યાપાર પણ ધર્મ છે, મોક્ષ માર્ગ છે, અને આપણી રસોઈ પણ મોક્ષ માર્ગ છે. અહીંયા ચાંપો તો કહે છે કે ભિખારીઓ તો બોલો, અને ત્યારે ઓલો સરદાર કહે છે કે અમે લૂંટારું છીએ,
કોઈનું દાન ધર્મદાનું ખાતા નથી કાંઈ, મર્દ છીએ મર્દ, અને લૂંટીને અમે લોકો બધા આગળથી પૈસા લઈએ છીએ. એટલે ચાંપો કહે કે જો તમે લૂંટારું હો તો તમે લડવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મર્દનો બચ્ચો તો હું પણ છું. અને હવે બંનેમાં જામી, એક બાજુ આ 3 લૂંટારાઓ અને બીજી બાજુ આ ચાંપો વાણિયો. લૂંટારો અને ચાંપો બંને લડવા તૈયાર થઈ ગયા. એકબીજાને બંનેઓને આહ્વાન આપ્યું કે ચાલ તું તૈયાર થઈ જા. અને જેવું સરદારે આહ્વાન આપ્યું એવો તરત ચાંપો ઊંટ પરથી નીચે ઉતરી ગયો કૂદકો મારીને. એટલે ઓલો કે તને ઊંટ પરથી બાણ ચડાવતા નથી આવડતું, નીચે કેમ ઉતર્યો? એટલે ચાંપો કહે છે ભાઈ આવડે તો બધું જ છે મને, એની કોઈ ચિંતા નથી, પણ તમે નીચે ઊભા હો ને હું ઊંટ ઉપર બેઠો હોઉં ને તો આ અનીતિનું યુદ્ધ કહેવાય. અને અમે જૈન શ્રાવકો છીએ, અમે અનીતિની એક પણ વસ્તુ ન કરીએ. તો યુદ્ધમાં પણ નીતિ એ અમારા લોકોનું, અમારા પરમાત્માએ આપેલી આજ્ઞા છે. તો હું ઊંચા સ્થાને હોઉં એ ન ચાલે, તમારા સેમ સ્થાને મારે રહેવું પડે. આ સરદાર બધી વાણિયાની વાતો સાંભળીને તો દંગ થઈ જતો હતો કે આ ગાંડો માણસ છે કે શું છે. એટલામાં એની પાસે 5 બાણ હતા ચાંપા પાસે, એમાંથી 2 બાણ ચાંપાએ દૂર ફેંકી દીધા. હવે આ જોઈને ફરીથી સરદારને આશ્ચર્ય થયું કે એટલે આ શું કરે છે, 2 બાણ કેમ ફેંકી દીધા? એટલે ચાંપાએ કીધું કે જુઓ તમે 3 જણા છો, મારી આગળ 5 બાણ હતા, પણ મારા 3 બાણ તમને ત્રણેયને પૂરા કરી નાખીએ એવી મને મારા પર ખાતરી છે. અને બીજું મને નિયમ છે કે અનિવાર્ય પ્રસંગ થાય તો જ લડવું, અને લડતી વખતે એક જણને એક જ તીર મારવું, બીજું બાણ લગાડવું પણ નહીં, આવો મારે નિયમ છે. અને જો કોઈ એક બાણથી વધારે ભૂલથી થઈ જાય, મારાથી વપરાઈ જાય તો મારા નિયમનો ભંગ થાય. એના કરતાં મારે આ બાણ રાખવા જ નથી. આ વાત પૂરી કરો, 3 જ જણ છો, હું 3ને પહોંચી વળીશ. એટલે સરદાર કહે તને તારા પર આટલું બધું ગર્વ કેમ છે? શું તો આવો તીરંદાજ છે કે તું એક બાણમાં અમને ખતમ કરી જ નાખીશ? બોલો કે ચોક્કસ. તો સરદાર કે કામ કર, ચાલ આ ઉપર ઉડતા પક્ષીને એકવાર મારી બતાવ. એટલે ચાંપો કહે કે ભાઈ હું જૈન શ્રાવક છું, નિરપરાધી એવા જીવનો વાળ પણ વાંકો ન થવા દો, દુભવું પણ નહીં, મારવાનો તો પ્રશ્ન જ ક્યાં આવે છે? એટલે સરદાર કે એક બાજુ પંચેન્દ્રિય જીવ અમે લોકો, અમને મારવા બેઠો છે તું, અને બીજી બાજુ એક પક્ષીને મારવા તને કહું છું, અને પક્ષીને મારતા તું આટલો બધો અચકાય છે? અને ત્યારે વાણિયો કહે છે કે મારે નિરપરાધી જીવોને મારવાની બાધા છે, તમે અપરાધ કરી રહ્યા છો. નીતિશાસ્ત્ર એમ કહે છે કે અપરાધનો દંડ હોવો જોઈએ, અને એના કેટલાક રસ્તાઓ બતાવ્યા, એમાંનો પહેલો રસ્તો છે સમજણ. તો મેં એટલે જ તમને કીધું કે તમે માંગી લઈ લો તો હું તમને આપી દઉં, પણ તમે એ માનવા તૈયાર નથી થયા, તો હવે દંડ આપવાની વારી આવી. તો મારી પાસે હવે દંડ આપવા સિવાય રસ્તો બચ્યો નથી, એટલે તમારી હારે યુદ્ધ કરવું એ હવે મારો ધર્મ બન્યો. અને ધર્મ આચરવો એમાં શું તકલીફ હોય, એમાં હિંસા હોય? એટલે અમારે ત્યાં હિંસા એ હિંસા નથી, અહિંસા એ અહિંસા નથી. અમારે ત્યાં ધર્મ માટે અને ધર્મ તરીકે ભગવાને અમને જે કીધું છે એ અહિંસા, અને ધર્મથી વિપરીતનું જેટલું પણ કીધું એ બધી હિંસા. કમાલ થઈ ગઈ. સામો સરદાર તો એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો કે આની સ્પષ્ટતાનો તો કોઈ પાર નથી. શું ગજબ આના જીવનની અંદર પ્રભુના, એમના પોતાના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. એટલે ઓલો કહે છે કે ચાંપો કહે છે કે ચલો તો પણ તમે મારી તીરંદાજીનો તમારે નમૂનો જોવો છે, ચાલો હું તમને બતાવું. એક કામ કરો, હાલો મારા ગળામાં રત્નનો હાર છે, આ રત્નનો હાર તમે તમારા માથા ઉપર રાખી અને લાંબે ઊભા રહી જાઓ. મારું એક બાણ એ તમારા માથે રહેલા આ હારને ઉચકીને વયું જશે, પણ તમારો વાળ પણ અડશે નહીં. સરદાર વિચારે છે કે આ માણસ પાગલ છે, રત્નનો હાર મને આપે છે, હું તો ભાગી જાઉં. આટલી બધી શ્રદ્ધા છે એને સામા વ્યક્તિ ઉપર, અને છતાં પણ એને કહે છે કે ભાઈ તારું તીર આગળ પાછળ થયું તો ઓલો કે મને મારા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે. અને બીજી વાત, મારી આગળ 3 જ બાણ છે, એમાંથી એક વેસ્ટ થઈ જશે હું માનું છું, પણ મારી પર મને એટલી પણ શ્રદ્ધા છે કે તો પણ હું તમને 3ને પહોંચી વળીશ. કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ બેની વચ્ચે બહુ પતલી ભેદરેખા હોય છે, પણ ઓવર કોન્ફિડન્સના ડરથી કોન્ફિડન્સ રાખવો છોડી દેવો એ કદાચ સૌથી મોટી મૂર્ખામી છે.
ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, આ બે વચ્ચે પણ બહુ પાતળી ભેદરેખા છે. પણ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સના ભયથી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં વયા જવું, આ પણ બુદ્ધિમત્તા તો નથી જ. પોતાના ગુણોનું ગૌરવ કરવું અને પોતાના ગુણોનો અહંકાર કરવો, આ બેઉની વચ્ચે પણ પાતળી ભેદરેખા છે. પણ મારા ગુણોનું હું જો વિચારણા ચાલુ કરીશ તો મને અહંકાર આવી જશે, આવા ભયથી પોતાનામાં પ્રગટેલા ગુણની અનુમોદના કરતાં પણ અટકી જવું, આ પણ બુદ્ધિમત્તા નથી. આજની આપણી લગભગ વિચારધારા આ દિશાની કે બીજાના બધા ગુણોની અનુમોદના કરવામાં આપણને કશો વાંધો નહીં, પણ આપણા પ્રગટેલા ગુણોની વાત પણ આવે અને આપણે ડરી જઈએ કે મને અહંકાર આવી જશે તો. આ ભય યોગ્ય છે, એનો કોઈ વિરોધ જ નથી, પણ આ ભયના કારણે આપણે આપણામાં છતાં થયેલા ગુણને ઓળખવા કે પરખવામાં પણ મહેનત ન કરીએ તો એ ગુણને આગળ વધારશું કેવી રીતે? એટલે એક સ્પષ્ટતાપૂર્વક જો મન ઘડાઈ જાય કે ભાઈ ગૌરવ હોવું જોઈએ, કારણ કે દેવગુરુને ધર્મની કૃપાથી મળ્યું છે. અહંકાર શેનો? હું તો ટપાલી છું, પ્રભુએ જે આપ્યું એ મારામાં પ્રગટ્યું અને મારામાં પ્રગટ્યું એ લોકોમાં મેં વિનિયોગ કર્યો. આવી દ્રઢ સ્પષ્ટતાને જીવ અંદર એકવાર ધારી લે અને પછી પ્રામાણિકતાપૂર્વક અગર એ પોતાના ગુણોને રોજ જોતો જાય કે આજે કેટલો વિકાસ થયો, આજે કેટલો વિકાસ થયો, અને એ પછીથી એમાં હજી કેટલો વિકાસનો સ્કોપ છે અને કઈ રીતે આ વિકાસ આગળ વધારાય, આવી વિચારણા, પોઝિટિવ વિચારણા કરતો રહે તો કદાચ જીવનો વિકાસ બહુ જ ફાસ્ટ અને રેપિડ થાય. આપણે ત્યાં જેટલી કિંમત મિચ્છામી દુક્કડમની છે, પાપના પ્રાયશ્ચિતની છે, એટલી જ કિંમત પંચસૂત્રકાર ઈચ્છામી સુક્કડમની પણ કહે છે. હું મારા દુષ્કૃતની ગરહા કરું છું, એટ ધ સેમ ટાઈમ હું મારા સુકૃતોની અનુમોદના કરી અને આવા સુકૃતો વારંવાર મારા જીવનમાં પ્રગટે એ રીતે હું સુકૃતોની માંગણી પણ કરું છું, ઈચ્છા કરું છું. અમારા કલા સંસ્કાર વાટિકાની પંચલાઈન છે, અમારી આઈડેન્ટિટી છે કે અમારા બાળકો સૌથી પહેલાં અમે આ શીખવાડેલું કે જ્યારે જ્યારે મિચ્છામી દુક્કડમ બોલીએ ને ત્યારે ઈચ્છામી સુક્કડમ બોલવાનું. કેમ? હું મારા પાપની તો ગરહા કરું છું, મિથ્યા થાઓ, પણ મારે સારા બનવું છે, મને સારા બનવાની ના આશીર્વાદ તમે આપો, હું સારો બનવા ઈચ્છું છું, ઈચ્છામી સુક્કડમ, સુકૃતો કરવા ઈચ્છું છું. તો આ પોઝિટિવિટી એ આપણે કદાચ લેક કરીએ છીએ. નેગેટિવનો વિરોધ, મિચ્છામી દુક્કડમ, એ બહુ સુપર કાર્ય છે, પણ પોઝિટિવિટીની ફેવર, ઈચ્છામી સુક્કડમ, એ પણ પેરેલલી ન્યાય આપવા જેવું તંત્ર છે. આ ચાપો એ પોઝિટિવિટીવાળો માણસ, અને અહીંયા હવે એમ કહે છે કે તમે જાઓ દૂર જઈને ઊભા રહ્યો, અને ઓલો સરદાર માણસને મોકલે છે લાંબે માથા ઉપર ફક્ત સામાન્યપણે એક માળા રાખી, અને અહીંયાથી હવે ચાપો હાથ ફેલાવે છે, તીર છોડે છે, અને એના તીરથી પેલી જે માળા છે એ માળા સીધી સડસડાટ લઈને તીર વયું ગયું, પણ ઓલા માણસના વાળને પણ અડ્યું નહીં. લૂંટારોનો સરદાર ચાપાની આ મર્દાનગી, સાહસિકતા, નિડરતા અને એની જે લક્ષ્ય વિધકતા હતી, આ બધાને જોઈ ખૂબ આનંદ પામે છે. ચાંપાની નીતિમત્તા, પ્રામાણિકતા એ એને એટલી બધી અપીલ કરી જાય છે કે ચાંપાને રીતસર પગે લાગે છે અને કે જે શેઠ, તમારા જેવા નરવીરોની આ ધરતીને બહુ જરૂર છે, આવા મર્દોની અમને પણ બહુ જરૂર છે, અને તમે ઘણું જીવો, એમ કહી અને એને અભય વચન આપે છે કે જાઓ, હવે તમને કાંઈ વાંધો નહીં આવે, જોઈએ તો અમે તમારું રક્ષણ કરવા આવે. ત્યારે ચાપો સરદારની વાત સાંભળીને કહે છે કે મને એવું લાગે છે તમારી ભાષા પરથી કે તમે કોઈ લૂંટારુઓ નથી, તમે કોઈ ઉચ્ચ કુળના વ્યક્તિ લાગો છો, તમારી વાણી, તમારી સભ્યતા, આ બધું કંઈક અલગ સૂચવે છે. અને ત્યારે સરદાર કહે છે કે વાત તમારી સાચી છે, હું લૂંટારું નથી, મારું નામ છે વનરાજ ચાવડા. રાષ્ટ્રની રક્ષા કાજે અમે લોકો લૂંટ ચલાવી અને ધન ભેગું કરીએ છીએ, કારણ કે બીજો કોઈ ઉપાય છે નહીં, અમને કોઈ ધન આપવા તૈયાર છે નહીં. ચાપાભાઈ, તમે જ્યારે એવું સાંભળો કે આ વનરાજ ચાવડો રાજા બન્યો છે, ત્યારે જરૂરથી મારી પાસે આવજો અને તમારી શક્તિનો લાભ આ રાષ્ટ્રને મળે એવું હું ઈચ્છું છું. વનરાજ ચાવડા એ આ ગુજરાતની ભૂમિના એવા સપૂત હતા જેની યશોગાથા, જેની કીર્તિઓ ગુજરાતનો નાથ ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક છે
એમાં ઘણી બધી જે વાતો, એમાંથી એક આ વનરાજ ચાવડાની વાત. ગજબની એમની ખુમારી, ગજબની એમનો રાષ્ટ્રપ્રેમ, ગજબનો, અને રાષ્ટ્ર માટે કંઈ પણ છોડી દેવાની તત્પરતા અને રાષ્ટ્ર નિર્માણ એવું સપનું લઈને જજુમતો આ માણસ. ચાંપો કહે છે, શું તમે પોતે જ વનરાજ છો? અને એકદમ જઈ અને એને નમસ્કાર કરે છે અને કહે છે, આ મારું સર્વસ્વ તમારું, બધું જ ધન લઈ લો, અને એના ઉપરાંત હજી તમને ધન જોઈતું હોય તો પધારો મારા ઘરે. હજી મારા ઘરે ઘણું બધું ધન પડ્યું છે, આ બધું તમને સોંપવાની મારી ઈચ્છા છે, મારી તમને નમ્ર વિનંતી છે. કારણ કે રાષ્ટ્ર માટે અમે વાણિયાઓ બીજું શું કરશું, પણ તમારી જેવા શૂરવીરોને, રાષ્ટ્રભક્તોને પીઠબળ આપવું એ અમારું ચોક્કસપણે અમારું કર્તવ્ય બને છે. અને ચાંપો વનરાજને ઘણું બધું ધન આપે છે, જે એને ઉપયોગી બને છે. બહુ જ ટૂંકા સમયમાં આ વનરાજ પોતાનું રાજ્ય પાછું મેળવે છે અને પાટણ નામની નગરી વસાવે છે. આજે જે પાટણ આપણે જોઈએ છીએ, જે ગુજરાતની રાજધાની એક જમાનામાં રહેતી, કુમારપાળ મહારાજા વગેરેની, આ પાટણની સ્થાપના કરનાર વનરાજ ચાવડો, અને વનરાજ ચાવડાના આ પરાક્રમની અંદર નીવની જેવું કાર્ય કરનાર ચાંપો વાણિયો. અને જેવું આ પાટણની સ્થાપના કરે છે, તરત વનરાજ ચાવડા ચાંપાને યાદ કરે છે અને ચાંપો એમને કહે છે કે તમે આ ઉત્તમ કાર્ય કર્યું, પણ આ નગર હજી સુધી અધૂરું છે, કારણ કે અહીંયા જીનેશ્વર પરમાત્માની સ્થાપના નથી થઈ. અને એટલે આ વનરાજ ચાવડો અને આ ચાંપો વાણિયો બંને ભેગા થઈ અને પાટણની અંદર એક જિનાલય બનાવે છે, જેની યશોગાથા આજે પણ એટલી જ દેદીપ્યમાન છે. પંચાસરા પાર્શ્વનાથ ભગવાન. આ પંચાસરા પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ અને આ પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પૂર્વ ભૂમિકા, પાર્શ્વભૂમિ એ આ વનરાજ ચાવડા અને ચાંપા વાણિયાના પરાક્રમ, સાહસ, નીડરતા અને ખુમારીથી ભરેલી છે. આપણા બાળકોમાં આવો રાષ્ટ્રપ્રેમ પ્રગટે, આપણા બાળકોમાં રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની તમન્ના પ્રગટે, અને પોતાનું મળેલું ધન એ વેસ્ટ કરવા કરતાં આવા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આપવું જોઈએ. આવો ભાવ જો અત્યારથી શીખવાડાશે તો જ હું માનું છું કે આ રાષ્ટ્ર ભવિષ્યમાં એક ઉજ્જવળ ભવિષ્ય જોશે. આવા વનરાજ ચાવડાઓ, આવા ચાંપા વાણિયાઓ આપણામાં પ્રગટે, અને આપણે બધા ભેગા મળી, મહાજન ભેગું મળી અને એક સુંદર મજાના રાષ્ટ્રનું નિર્માણ કરીએ, એવી શુભ ભાવના, એવી પરમાત્માને પ્રાર્થના. પ્રણામ.